ગોધરામાં આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં 1345 વિકાસ કામોની મંજૂરી। પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિવાસી વિકાસ મંડળ બેઠક યોજાઈ। બેઠકમાં વર્ષ 2025-26 માટે ન્યૂ ગુજરાત પેટર્ન અંતર્ગત વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ₹4704.22 લાખના અંદાજિત ખર્ચે 1345 વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી। આ યોજનાનો હેતુ આદિવાસી વિસ્તારના સુધાર માટે તીવ્ર વિકાસ કરવો છે, જેમાં 96% વિસ્તારને ₹3065.98 લાખ અને 4% છૂટા વિસ્તાર માટે 638.24 લાખ ફાળવવામાં આવ્યા છે। પ્રભારી મંત્રી શ્રી અધિકારીઓના તમામ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા કડક સૂચના આપેલ છે। બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાણુકાબેન ડાયર, જિલ્લા કલેક્ટર શ્રી, પોલીસ અધિક્ષક શ્રી, અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ આદિજાતિ વિકાસ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય ચમન રાજપૂત, ગોધરા।